લીંબુથી રમું સત્તો લીંબુથી હું કામ ખબર ઘરવાળી ગઈ શ્રી સામે અને એનો ફોન આવ્યો આજે તો કે સોરી બાબુ હવે કોઈ દિવસ આવી તમારી પાસે કામ નહીં કરાવું તમારા પગ ધોઈને પાણી પી અને દરરોજ તમે કયો ને એટલું જ કરી અને તમે કયો ને એમ જ કરી બોલો પછી તો મારું દિલ ભરાઈ ગયું હો કે અરે બિચારીને મેં આવું કર્યું પછી મને એમ થયું પછી મને યાદ આવ્યું મારી ઘરવાળી ઘરે જ છે ઈ કોક ની ઘરવાળી હતી તો એ રોંગ નંબર નીકળો ફોન આવો ફોન ક્યારે બીજું હું કાઈ નહીં મેં કીધું નંબર તમતાર સેવ રાખજો ક્યારેક ક્યારેક બિચારો તમારો ઘરવાળો ન માને ને તો તમતાર મને ફોન કરીને તમારા મનને શાંતિ લઈ લેવાની કે બિચારો આમ જો કેવો ઘરવાળો હારો બધા આને કા ફોન કરે મને ઈ નથી ખબર પડતી લે રૂપાળા જોઈને ફોન ન કરે હે આમ જો તો મારા મોઢામાં કઈ વાંધો છે હે અરે એક્ટર થવાનો હતો એક્ટર પણ મને છે આયલા ગયા તા ત્યાંથી અરે મોઢું જોયું છે કે નીકળો હાલો પેલી ફુરસતમાં એવું નતું કીધું એણે એમ કીધું કે તમે છે ને ક્યાંય નો હાલો અહીંયા હખણા નહીં શીખવી ઈ કે તમે કચરા પોતા કરવા ઘરે જાજો જાવ હાલો એટલે મને કાઢી મૂકો ભૂલમાં ને હું ભેગો લઈ ગયો તો પણ મને ઓપ્શન આપ્યું કે જો આ મયુરીબેન ને કે એક્ટિંગ કરવી હોય ને તો તમ તારે આમ જોવો ખુલ્લી રાહ છે મેં કીધું મને ઈ કામ કરવું પડે ની વાત આપણી પાસે ને આપણે તો શાંતિથી સોફે બેહીન ખાવા જોઈએ અને ન્યા 50 વાર એક ને એક શોટ લેવડાવ બરાબર આ માંડ જમાઈ હોય ઓગળી નો જાય 50 વાર એક ને એક શોટ બોલો વજન બિચારીનો ઉતરી નો જાય બરાબર પછી એક તો માંડ બિચારીએ જમાવ્યું છે કેમ કરીને મેં આ 10 વર્ષે આટલું જમાવ્યું છે પણ અત્યારે ક્રેઝ નીકળો છે તને ખબર હોય તો શેનો બધા આમ જોવો હું એક વાત કહું હા. મારે ભળવા જવું છે શેમાં ભાજપમાં બધાય ભળવા જાય તો હું ભળી જાઉં ભાજપમાં લ્યો અત્યારે આયા ઘરે ભળો તોય બસ છે જો આ ચાઈ મને ભાજપમાં ભળવા નથી દીધી કચરા પોતા કોણ કરશે ઈ હા ન્યા જઈને પછી પ્રચાર કરવા જવું પડે અને પછી બધે જવું પડે અને ટિકિટ દઈ દીધી હોય તો હું તો હેરાન ને પરેશાન ટિકિટ તો મને પરાણે હમ દઈને આપેસ પણ હું છે ને આ ઈ ઓલી તો બે દી પહેલા વાત થઈ હતી વિડિયો નો જોયો હોય તો જોઈ લેજો બે દી પહેલા ની ટિકિટ આપી હતી પરાણે હો એક મને લોકસભા આપી હતી હા પરાણે માના હમ દઈને ટિકિટ આપતા હતા લીધી નહીં આપણે મેં લીધી ને હું કરું યાર ચૂંટણી લડીને ખોટા પૈસા ભેગા કરવાને હવે એક વેટ કરો ને એસટી બસ ની આપી હતી આપણે એને હવા બધી નીકળી ગઈ એસટી બસની એટલે આવી દીધી તમે અહીંયા અમદાવાદ કે ગાંધીનગર આવો અને તમે લઈ જાઓ ટિકિટ તમે સાંસદ સભ્યની પણ હવે મને કે આપણે તમને ખબર ને મને કઈ રાજકારણમાં ઈચ્છા નહીં બરોબર અને ખોટા પૈસા ભેગા કરીને મારે હું તો ફકીર માણસ આ ઝોલા લઈને હાલતો હાલો હમણે ગઈ શિવરાજ હાલો તો હવે શિવરાજ વહી ગઈ ને એટલે હવે આવતી શિવરાત્રી એકાદ વાર ક્યાંય જાવું નહીં કાઈ કમાવું નહીં કાઈ કામ નહીં કાઈ નહીં કોઈ બસ નકરો આવા નકરા આવી વાઢિયા તો વાતો જ નકરી કરવાની ન્યાજીનું હું કરું કયો અહીંયા બબીતા ભાભી બિચારા અહીંયા રીના ભાભી અહીંયા મીના ભાભી અહીંયા બરોબર ન્યા હું કરું બોલો મને કેદી સુધરશે તમે કમેન્ટ તો મારજો મને કઈક આમ આશા બંધાય આમ કઈક કિરણો દેખાય આશાના કે આશા એટલે ઓલી આશા નહીં હું ઈ સમજતો તો એટલે ન્યા ગમે ત્યાં જોવો એને બીજું કાઈ છોકરી સિવાય કાઈ દેખાતું જ નથી લ્યો એમાં ક્યાં આવે આ છે ને હકીકતે મને એવા આમ જો ઓલો પીળો કમળો થયો હોય ને એવી રીતે જ મને જોવે ના આમ કમળો જ છે બધું પીળું જ દેખાય ને આપણે બધું પીળું જ હું કઈ એવો માણસ હું એ તમને ના રે ના તમે તો દૂધ ના ધોયેલા છો તો આપણી વાત ક્યાં ઊભી રહી ગઈ ટિકિટમાં બરોબર તો ટિકિટ આપણે કઈ જોતી નથી નહીં સાધુ બાવા થાવ તો એમાં આપણને કઈ ફાયદો એમાં નથી. કઈ હાલે એમ નથી બરાબર હા. અને ક્યાંય ભળવા તો હું દેવાની શું નહીં કોંગ્રેસમાં ભાજપમાં ક્યાંય અહીં કામ કોણ કરે જાઓ કચરા પોતા કરવા આટલું થઈને મને ઘરની બહાર નથી નીકળવા દેતી બોલો વિચાર કરો તમે મિત્રો મારી ઉપર કચરા પોતા બે કામ થોડું હોય વાસણ ધોવા પછી હંજવારી કરવી પછી રસોઈ કરવી ધૂજાળા કરવા. કામનો કોઈ પાર હોય છે નહીં. કપડા ધોવાના હોય ખંકેલવાના હોય કબાટમાં મૂકવાના મારી હોય ઉપર- ઇસ્ત્રી કરવાના હોય મારી ઉપર એટલો ત્રાસ છે ને તમે વિચારી ન હોગો વિચારી એ બધું કામ આ એકલા નથી કરતા હો હા મિત્રો ક્યારેક ક્યારેક હું જરીક કરું છું આની યારે લગ્ન કરીને હું તો હવે હેરાન ને પરેશાન આયા આવી આ માણસ સાથે લગ્ન કરીને હું હેરાન થઈ ગઈ છું પરેશાન થઈ ગઈ છું આ માણસથી હું કંટાળી ગઈ છું ગળે આવી ગઈ છું મને ક્યારેક ક્યારેક એમ થાય કે હું કરું આનું કાઈ નો કરાય હું ન્યા વાતું કરતી પણ આમ જો આપણે હરકી છે ને વ્યવસ્થિત કામ વાળી રાખી લઈશ એટલે ઉપાધિની હું ન્યાય હકણા નથી રહેતા એટલે જ નથી રાખતી પછી હાવ તો એ હવે એટલે જ એને સજામાં જ આ કામ પડ્યા છે તમને એમ થાય ને કે બધું ઘરવાળા પાસે કરાવે મયુરીબેને 2-3 હજારમાં કામવાળી કેમ ભાઈ, નહીં એવું બધુંય નો- પણ નહીં એટલે જ કામવાળીને નથી રાખી તમને બધાને એમ થાય કે મયુરીબેને કામવાળી અફોર્ડ નહીં કરી શકતા અરે પૈસા તો આમાં મારા પપ્પા નથી મોકલી દે કામવાળીના પણ આ
ન્યા છે કામવાળી પહેલે દિવસે રૂપાની કામવાળી છે ન્યા છે પણ ટક્ષે ને એક દિવસ આવે બીજે દી એમ કે બેન તમારો 5000 પગાર હોય ને તોય નહીં પોસાય. મેં કેમ અરે કાંઈ તો કે નહીં. ના ના મારે નથી કામ કરવું. પણ બિચારી મને એના આંખોના એક્સપ્રેશન કહી દે, તમારી આંખોના એક્સપ્રેશન કહી દે કે ઈ કેમ વહી ગઈ. કેવી બાઈ છે આ? અત્યાર સુધીમાં 10 વર્ષમાં 10 તો નહીં પણ 10,000 બાયું ભૂલી નાખી. બોલો એટલે હવે ઈ કામ કરે ને ઈ મજા કરે. કાઈ નહીં ભાઈ, રેડિયો અહીંયા પૂરો કરો બરોબર. આ મારા બાકી ભાણા જો આનો કચ્ચા ચિપકા ખોલવા બેહીશ ને હું તો છે ને આ બધું વેચાઈ જાય. આપણને જ્યોતિષ જોતા આવડે છે. આપણે કાલ જ્યોતિષ જોવાનું. હા. જો ને હાલો ચલો. અને કાંઈક ટોપિક દ્યો અમને, કાંઈક મજા આવે એવા બાંધવાના. હા અને કાલે ઈ મારું ભવિષ્ય જોહે. ત્યાં સુધી મળીએ કાલે ફરીથી એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બરોબર.